ભાવનગર શહેરના ફુલસર વિસ્તારમાં જૂની અદાવતને લઈને મહિલાની કરેલી પોલીસ ફરિયાદ તથા આ કેસમાં સમાધાન કરી લેવા આરોપીઓએ ફરિયાદીને દબાણ કરતા ફરિયાદીએ સમાધાનની ના પાડતા આરોપીએ ફરિયાદી પર હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડતા મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે। જે હત્યા કેસમાં પોલીસે અગાઉ 3ને ઝડપી લીધા હતા, જ્યારે ફરાર થયેલા મુખ્ય આરોપીને બોરતળાવ પોલીસે ઝડપી લીધા હતા। આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર શહેરના ફુલસર વિસ્તારમાં આવેલ સંસ્કાર વિદ્યાલયની બાજુમાં 25 વારિયા સ્લમ વસાહતમાં રહેતા અને મજૂરી કરી જીવન નિર્વાહ ચલાવતા ગીતાબેન કિશોરભાઈ મારુના પુત્ર ગૌતમને ઘર પાસે જ રહેતા શૈલેષભાઈ ધનજીભાઈ મકવાણા તથા રોહનભાઈ શંભુભાઈ સાથે માથાકૂટ થતા ગૌતમે બંને શખ્સ વિરુદ્ધ ડી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી। જે અંગેનો કેસ કોર્ટમાં ચાલતો હોય ત્યારે ગૌતમના માતા ગીતાબેન પતિ માટે ઘર પાસે આવેલ દુકાને વસ્તુ લેવા ગયા હતા। તે વેળાએ શિલેપ અને રોહન તથા 2 અજાણ્યા શખ્સોએ મહિલાને ધમકી આપી હતી અને જણાવ્યું હતું કે તારા પુત્રએ કરેલો પોલીસ કેસ પાછો ખેંચી લે અને અમારી સાથે સમાધાન કરી લે। આથી મહિલાએ પોલીસ કેસ પરત લેવાની તથા સમાધાનની ના પાડતા ઉશ્કેરાયેલા 4 શખ્સોએ મહિલાને પાઇપ વડે આડેધડ માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। દરમિયાન ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું। આ અંગે ડી ડિવિઝન પોલીસે આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી અને મહિલાની હત્યા કેસમાં સામેલ 3 શખ્સોને ઝડપી લીધા હતા, જ્યારે મુખ્ય આરોપી શખ્સ શૈલેષભાઈ ધનજીભાઈ મકવાણા ફરાર થયો હતો, જેને બોરતળાવ પોલીસે ઝડપી પાડ્યો હતો અને મહિલાની હત્યા અંગે શખ્સને ઝડપી બોરતળાવ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભાવનગર।